નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર એક નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે. ચેપ્ટર નંબર 2 બહુપદીનું નામ છે. આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ એની પહેલાં થિયરીનો અભ્યાસ કરવાનો છે. એકદમ બેઝિકથી આપણે થિયરીનો અભ્યાસ કરવાનો છે અને 2-4 સૂત્રો છે આપણે તૈયાર કરવાના છે. એની પણ હું તમને એક જોરદાર ટ્રીક આપીશ, તો ટ્રીક પરથી આપણે સૂત્રો યાદ રાખશું. એટલે કે જે ચેપ્ટર નંબર 2 છે એનો સ્વાધ્યાય 2.2 છે એના તમામ દાખલાઓ આપણને આવડી જ જશે. અને થિયરીનો અભ્યાસ આપણે કરીએ છીએ એકદમ ડિટેલમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે. ચલથી આપણે એની શરૂઆત કરવાની છે. જો ઘણા બધા વિદ્યાર્થીઓનો શું પ્રશ્ન છે કે આ ચલ અચલ આ સાહેબ શું ભણાવે છે, આ તો અમને આવડે છે, પરંતુ તમારા માટે એક જ ડાયલોગ છે મારી પાસે કે જેને આવડે છે ને તો આવડે જ છે, પરંતુ આપણે કોને શીખવાડવાનું છે કે જેને નથી આવડતું એને શીખવાડવાનું છે. અને જેને આવડે છે એનું શું થઈ જશે, પાક્કું થઈ જશે, રિવિઝન થઈ જશે. એટલે બેઝિકથી આપણે અભ્યાસ કરવાનો છે. જુઓ, ચલ એટલે શું, તો ચલ પરથી આપણે યાદ રાખવાનું છે ચલ ચાલી નાખે, અને ચાલી નાખેની કિંમત નક્કી ના હોય તો ચલ પરથી આપણે યાદ રાખવાનું છે કે ચલની કિંમત નક્કી ના હોય. શું યાદ રાખીશું? ચલની કિંમત નક્કી ના હોય. ચલની કિંમત નક્કી ના હોય. અને બીજું યાદ રાખવાનું છે કે ચલને આપણે બીજી ABCDમાં દર્શાવવાનું છે. બીજી ABCDના જે મૂળાક્ષરો છે એના દ્વારા દર્શાવવાનું છે. દાખલા તરીકે આપણે A લખી શકીએ, B લખી શકીએ, C લખી શકીએ, X લખી શકીએ, Y લખી શકીએ, L લખી શકીએ, M લખી શકીએ, પણ બધું કેમાં? બીજી ABCDમાં દર્શાવવાનું છે. તો આ થઈ ગઈ ચલની વાત. હવે આપણે જો અચલની વાત કરીએ તો આનાથી વિરુદ્ધ યાદ રાખવાનું. ચલની કિંમત નક્કી ના હોય, અચલની કિંમત ચાલે ના, એટલે કિંમત નક્કી હોય. શું યાદ રાખશું? કિંમત નક્કી જ હોય. કોની? તો અચલની કિંમત નક્કી જ હોય. આને આપણે બીજી ABCDમાં, તો આને આપણે અંકોમાં, શેનામાં દર્શાવવાનું છે? અંકોમાં, એટલે આંકડામાં દર્શાવવાનું છે. જો આંકડા તો આવડે જ છે આપણને, 2 છે, 1 છે, 3 છે, 5 છે, 10 છે, 100 છે, બરાબર, 150 છે, 151 છે. આ બધા શું થઈ ગયા? અચલના ઉદાહરણો થઈ ગયા. રેડી? તો આમ યાદ રાખવાનું છે. ચાલો હવે પદ કઈ રીતે બનશે? ચલને અચલ આવડે તો આપણને પદ પણ આવડી જાય. આપણે શું કરવાનું છે? ચલ ગુણ્યા અચલ કરીએ. આપણે જો ચલ અને અચલનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે? પદ મળે. આપણને શું મળે? પદ મળે. એવી જ રીતે ચલ અને અચલનો જો આપણે ભાગાકાર બી કરીએ, ચલ અને અચલનો ભાગાકાર બી કરીએ તો આપણને શું મળે? પદ મળે છે. ઉદાહરણથી જો આપણે સમજીએ તો અહીંયાથી હું A લઉં છું, અહીંયાથી હું 2 લઉં છું, તો 2 ગુણ્યા A. શું કરીશું? 2 ગુણ્યા A. જો ચલ હું કયો લઉં છું? ચલ હું A લઉં છું, ગુણ્યા અચલ હું 2 લઉં છું, તો 2 ગુણ્યા એટલે શું બને? 2A બની જાય. તો આપણું શું બની ગયું? પદ બની ગયું. તો આવી રીતે પદના બીજા ઉદાહરણની વાત કરીએ તો જો x² આ બી શું છે? એક પ્રકારનું પદ છે. તમે તો કહેશો સાહેબ તમે કીધું તો ચલ ને અચલ, તો આનામાં તો માત્ર x આપણને ચલ જ જોઈએ છે, પરંતુ જેની આગળ કશું ના હોય ત્યાં શું હોય? હંમેશા 1 હોય. તો xની આગળ શું છે? 1 છે, અને 1 એ શું ગણાય? તો 1 એ અચલ ગણાય. તો 1 એ અચલ અને x એ ચલ. તો અચલ અને ગુણ્યા ચલ, તો શું મળી જાય આપણને? પદ મળી જાય. તો x² થઈ ગયો, y² થઈ ગયો, પછી x³ થઈ ગયો. રેડી? પછી 2a લઈ લઉં, હું 3x લઉં, 4x લઉં. આ બધું શું છે? તો આ બધા પદના ઉદાહરણો છે. તો આ પદના ઉદાહરણો આપણે યાદ રાખવાના છે. એવી જ રીતે 2a² પણ યાદ રાખવાનું. જો 2a² પણ યાદ રાખવાનું. તો આ 2 શું થઈ ગયું? 2ની કિંમત નક્કી છે, હા છે, તો આને શું કહેવાય? અચલ કહેવાય. અને એ શું થઈ જશે? અહીંયા ચલ થઈ જશે. તો આવી રીતે શું બને? પદ બને. હવે પદો ભેગા થઈને શું બનશે? પદાવલી બનશે. શું બનશે? પદાવલી બનશે. દાખલા તરીકે જો પણ આપણે જો અહીંયા ગુણાકાર અને ભાગાકારથી શું જોડતા હતા? ચલ અને અચલ. એવી રીતે અહીંયા પદોને જોડવાના છે, પણ સરવાળા અને બાદબાકીથી. બરાબર? પદોને સરવાળા કે બાદબાકીથી જોડતા શું મળશે આપણને? પદાવલી જોવા મળશે. દાખલા તરીકે અહીંયા પદ આપણી પાસે શું છે? તો અહીંયા x² છે, હે ને? x² છે, તો હું લખું અહીંયા x² વત્તા અહીંયા હું શું લખી દઈશ? 2 લખી દો. તો આપણને શું મળી જશે?
પદાવલી મળી જશે. ટૂંકમાં ચલ હોય, અચલ હોય ને પદ હોય, આ બધાને તમે ભેગું કરશું તો આપણને શું મળે? પદાવલી મળી જાય. રેડી? એવી રીતે અહીંયા લખું એક્સનો વર્ગ લખું વત્તા 2x લખું વત્તા 3 લખું તો આપણને શું મળે છે? પદાવલી મળે છે. હવે જો પદાવલીમાં જો અહીંયા આ જે છે ને પદની સંખ્યાના આધારે પદાવલીના પ્રકાર પડે: એકપદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી. અને આપણી ચેપ્ટરનું નામ શું છે? બહુપદી આપણા ચેપ્ટરનું નામ છે કે જેની અંદર પદ કેવા હશે? એક કરતાં અથવા બે કરતાં વધારે પદ હશે, એટલા માટેનું શું કહેવામાં આવે? બહુપદી કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે બહુપદીના પ્રકારની. તો બહુપદીના પ્રકાર કોના આધારે પાડવાના છે? આપણે ઘાતના આધારે. બરાબર? જે બહુપદી હશે એના અંદર પદોની જે ચલ હશે, તો ચલની અલગ અલગ ઘાત હશે. એનામાં જે સૌથી મોટી ઘાત હોય ને એને આપણે બહુપદીની ઘાત કહેવાય. બરાબર? ઘાત કઈ ગણવાની છે આપણે? સૌથી મોટી. જે સૌથી મોટી ઘાત હશે એને શું કહેવાય? બહુપદીની ઘાત કહેવાય. ચાલો ઉદાહરણથી આપણે સમજીએ. પહેલો પ્રકાર છે સુરેખ બહુપદી. પહેલો પ્રકાર શું છે બહુપદીનો? સુરેખ બહુપદી એટલે કે એકપદી. બરાબર? આના અંદર જો ચલની ઘાત કેટલી હશે? ચલની ઘાત મહત્તમ. બરાબર? ચલની ઘાત 1 હોય. કેટલી હોય? મહત્તમ ચલની ઘાત 1 હોય. એવી રીતે દ્વિઘાત બહુપદીની અંદર શું હશે? તો જે ચલ હશે તો ચલની ઘાત કેટલી હશે? આના અંદર ચલની ઘાત કેટલી હશે? વધારે 2 હશે ચલની ઘાત. અને ત્રિઘાત બહુપદીમાં જેવું નામ એવું કામ, તો ચલની ઘાત કેટલી હશે? આના અંદર ચલની ઘાત હશે 3. બસ આટલું આપણે યાદ રાખવાનું છે. તો આ થઈ ગઈ ઘાત અને ઘાત આધારે બહુપદીના પ્રકાર. હવે બીજી વાત કરીએ આપણે એના પ્રમાણિત સ્વરૂપની. આ દરેકનું એક આપણે યાદ રાખવાનું છે. પ્રમાણિત સ્વરૂપ એ ખૂબ જ આપણને કામ લાગવાનું છે. તો જે સુરેખ બહુપદી છે તો એના અંદર ax પ્લસ b, બસ આટલું યાદ રાખવાનું છે આપણે, ax પ્લસ b. એવી જ રીતે દ્વિઘાત બહુપદીની અંદર આપણે યાદ રાખવાનું છે a x² વત્તા bx વત્તા c આપણે યાદ રાખવાનું છે. આનું પ્રમાણિત સ્વરૂપ છે. અને ત્રિઘાત બહુપદીની અંદર ax³ વત્તા bx² વત્તા cx વત્તા d. બરાબર? cx વત્તા d. જો આપણે શું કીધું? બહુપદીના પ્રકાર શેના આધારે પડવાનું છે? એની ઘાતના આધારે. ઘાત કોને કહેવાય? જે મહત્તમ હશે એને બહુપદીની ઘાત કહેવાય. આના અંદર જુઓ ચલ કઈ છે? ચલ x છે. આના અંદર ચલ શું છે? x છે. xની કશું નથી ઉપર, એનો મતલબ xની 1 ઘાત. રેડી? તો xની 1 ઘાત એટલે કે સુરેખ બહુપદી અથવા એકપદી. ચાલો દ્વિઘાત એટલે કેટલી ઘાત? 2. તો ચલ ક્યાં છે? ચલ અહીંયા x છે, અહીંયા બી x છે. અહીંયા xની 1 ઘાત છે, અહીંયા xની 2 ઘાત છે. આપણે શું વાત કરી? મહત્તમ ઘાત ધ્યાનમાં રાખવાની છે. તો xની 2 ઘાત છે મહત્તમ, ચલની 2 ઘાત છે મહત્તમ. તો આ દ્વિપદી થઈ ગઈ. અહીંયા મહત્તમ કેટલી ઘાત છે? 3 ઘાત છે. જો 2 બી છે, 1 ઘાત બી છે, 3 ઘાત બી છે. મહત્તમ કેટલી છે? 3. તો આને શું કહેવાશે? ત્રિપદી કહેવાશે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે. આજે આપણે લખ્યા છે એ શું છે? આ જે બહુપદી છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, એના પ્રમાણિત સ્વરૂપો છે. ચાલો ત્યારબાદ આપણે એક એક ઉદાહરણ જોઈ લઈએ. જે સુરેખ બહુપદી છે, દ્વિઘાત અને ત્રિઘાત, એના એક એક ઉદાહરણ જોઈએ. તો અહીંયા શું લખ્યું છે? a. તો એની જગ્યા પર હું 2 લઈ લઉં. આ x એમનો એમ લઈ લઉં વત્તા બીમાં બી કોઈ આંકડો લઈ લઉં. દાખલા તરીકે 5. તો મને શું મળી ગઈ? સુરેખ. હજુ આપણે ઉદાહરણ લઈએ તો અહીંયા હું લખી દઉં 3m લખી દઉં વત્તા અહીંયા શું લખીશ? ચાલો બીની જગ્યા પર મેં 5 લીધો. અહીંયા ગમે તે આંકડો લઈ લઉં, હું અહીંયા 2 આંકડો લઈ લઉં છું. તો આપણને શું મળશે? આવી રીતે સુરેખ બહુપદી મળી જશે. તો દ્વિઘાત બહુપદીના ઉદાહરણ આપણે જોઈએ. ચાલો તો દ્વિઘાત ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. અહીંયા હું 3 લઈ લઉં છું. અહીંયા x એમના એમ, xની મહત્તમ 2 ઘાત. અહીંયા હું 2 લઈ લઉં છું, x એમના એમ, અને c બરોબર હું 5 લઈ લઉં છું. અહીંયા શું મળી જશે? ઉદાહરણ દ્વિઘાત બહુપદીનું. ચાલો બીજું કોઈ ઉદાહરણ લઈએ તો 4 અહીંયા લખી દઉં, x² લખી દઉં વત્તા અહીંયા હું 5x લઈ લઉં અને વત્તા અહીંયા હું દાખલા તરીકે 3 લઈ લો. ગમે તેટલો આંકડો આપણે લઈ શકીએ છીએ. બરાબર? ધનપૂર્ણાંક હોવો જોઈએ. તો આપણને શું મળી જશે? દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ આપણને મળી જશે. ચાલો ત્યારબાદ શેનું ઉદાહરણ જોઈએ? ત્રિઘાત બહુપદીનું. આ જે પ્રમાણિત સ્વરૂપ છે એના પરથી આપણે ઉદાહરણ બનાવવાનું છે. એની જગ્યા પર હું 2 લઈ લઉં, x³ વત્તા અહીંયા હું 3 લઈ લઉં, પછી x² વત્તા અહીંયા c ની જગ્યા પર હું 4 લઈ લઉં, 4x ને d અચલ સંખ્યા છે 10 લઈ લઉં છું. ચાલો તો આપણને શું મળી જશે? ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ મળી જશે. ચાલો ત્યારબાદ હવે શેની વાત આપણે કરીએ તો શૂન્યોની સંખ્યાની વાત કરીએ. બરાબર? ચાલો શૂન્યોની સંખ્યા.
શૂન્યોની સંખ્યા. તો જે સુરેખ બહુપદી છે એનામાં મહત્તમ શૂન્યોની સંખ્યા એટલે કે ઉકેલ, શૂન્યોની સંખ્યા એટલે કે ઉકેલ, મહત્તમ શૂન્યોની સંખ્યા આપણને મળશે, મહત્તમ શૂન્યની સંખ્યા મળશે 1. કેટલા મળશે? 1 મળશે. અને દ્વિઘાત બહુપદીમાં આપણને એ જ સંખ્યા કેટલી મળશે? 2 મળશે. અને ત્રિઘાતની અંદર આપણને મળશે 3. એટલે કે આના 3 ઉકેલ મળશે, આના 2 અને આનો 1 ઉકેલ મળશે. બરાબર. આ જે સંખ્યા આપણે લખાડી એ વધુમાં વધુ શૂન્યોની સંખ્યા છે, એટલે કે ઉકેલ છે. રેડી? તો આપણે જો ઉદાહરણ લઈએ, સુરેખ બહુપદીને એક ઉદાહરણ લઈએ ને શૂન્યની સંખ્યા શોધીએ, કેટલાના ઉકેલ મળે છે. તો દાખલા તરીકે અહીંયા હું સુરેખ બહુપદી એક લઉં છું, 3x + 2 બરોબર, અહીંયા હું 0 લઈ લઉં છું. ચાલો અહીંયા હું શું કરીશ, એક્સને જો સૂત્રનો કરતા હું બનાવીશ તો આ 0 માઇનસ શું થશે? 0 માઇનસ 2 થશે, એટલે -2 જવાબ આવશે. અને આ 3 અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવી જશે. તો જો આપણને કેટલો એક જ ઉકેલ મળ્યો, -2/3. તો આવી રીતે કહેવાનો મતલબ શું છે કે મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી મળશે? એકોના અંદર, સુરેખની અંદર દ્વિઘાત બહુપદી હશે તો એનામાં કેટલા મળશે? 2 શૂન્ય મળશે. અને ત્રિઘાતની અંદર 3 શૂન્ય આપણને જોવા મળશે. ત્યારબાદ આના દ્વારા જે આપણને આલેખ મળશે, આલેખનો આકાર કેવો હશે એની જો વાત કરીએ આપણે, તો જે સુરેખ બહુપદી છે એનું જે આલેખ મળશે કેવો મળશે? સુરેખા મળશે. બરાબર, સીધી રેખામાં આપણને આલેખ જોવા મળે છે. અને જે દ્વિઘાત બહુપદી છે એનો આલેખ કેવો હશે? તો પરવલયાકાર આપણને જોવા મળશે. આનામાં બી ખાસ યાદ રાખવાનું, જો a ની કિંમત ઇઝ ગ્રેટર ધેન 0, 0 કરતાં મોટી હોય તો કેવો આકાર મળશે, અને 0 કરતાં કેવી હોય? નાની હોય તો આપણને કેવો આકાર જોવા મળશે. જો એની કિંમત 0 કરતાં મોટી હોય તો આપણને યુ આકાર જોવા મળશે. કેવો આકાર? યુ આકાર જોવા મળશે. અને આ જો 0 કરતાં નાની એની કિંમત હોય તો ઊંધો યુ આકાર આપણને જોવા મળે છે. બસ આટલું યાદ રાખવાનું થાય છે કે એની જે કિંમત છે, તો અહીંયા એ ક્યાં છે, બી ક્યાં છે, સી ક્યાં છે? જો એ ક્યાં છે, બી ક્યાં છે અને સી ક્યાં છે? તો આર્યો એ, આર્યો બી અને આર્યો સી. તો પહેલા ઉદાહરણમાં એની કિંમત 3 છે. 3 એટલે કેવી? 0 કરતાં મોટી છે. તો આનો આપણે જો આલેખ દોરશું તો આકાર કેવો મળશે? યુ આકાર જોવા આપણને મળશે. સીધો યુ આકાર આપણને જોવા મળશે. આટલું યાદ રાખવાનું છે આપણે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીની અંદર. ત્યારબાદ આપણે વાત કરીએ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. કોની વાત કરી છે આપણે અહીંયા? દ્વિઘાત બહુપદીની. જો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? p of x = ax² + 2x + c થશે. અહીંયા જે a અને b છે એ શું છે? તો સહગુણક છે, ને c શું છે? તો અચળ પદ છે. ચાલો હવે વાત કરીએ શૂન્યના સરવાળાનું સૂત્ર. જો જોરદાર આના માટે ટ્રીક છે. આનો મેં યાદ રાખવાનું -b/a. શું યાદ રાખવાનું? -b/a. ચાલો b પછી શું આવે? c આવે. તો અહીંયા યાદ રાખવાનું c/a યાદ રાખવાનું છે. એવી રીતે જો દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધની આપણે જો વાત કરીએ તો એના શૂન્યના સરવાળામાં શું યાદ રાખવાનું? આપણે -b/a જ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ શું છે? c/a. તો અહીંયા બી આપણે શું યાદ રાખવાનું? તો c/a યાદ રાખવાનું છે. અહીંયા આપણે યાદ રાખવાનું c/a. તો જુઓ b પછી શું આવે? c આવે. છેદમાં તો એ જ આવશે. પાછું શું આવે? b પછી c આવે ને c પછી શું આવે? તો d આવે. તો અહીંયા શું થશે? d/a. અહીંયા શું યાદ રાખવાનું? d/a આપણે યાદ રાખવાનું છે. અહીં શૂન્યનો ગુણાકાર કોનો? દ્વિઘાત બહુપદીનો. બરાબર, ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર. એનું સૂત્ર શું? તો d/a. પરંતુ અહીંયા શું આવશે? માઇનસની નિશાની આવશે. એ પણ ભૂલતા નહીં, અહીંયા માઇનસની નિશાની આવશે આગળ. બરાબર, તો અહીં બી દેખો -b/a અને છેલ્લે શું આવશે? -d/a. અને આ ક્રમ આપણે યાદ રાખવાનો છે. પહેલાં શું આવશે? શૂન્યનો સરવાળો કોનો? દ્વિઘાત બહુપદીનો. ત્યારબાદ શૂન્યનો ગુણાકાર દ્વિઘાત બહુપદીનો. પછી ત્રિઘાત બહુપદીને શૂન્યનો સરવાળો -b/a અને બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો તો c/a અને શૂન્યનો ગુણાકાર તો -d/a. તો b પછી c આવે, b પછી c આવે ને c પછી d આવે. તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે. બરાબર, ચાલો હજુ આપણે આને જો ખુલ્લું કરીને લખીએ તો આ શું છે? માઇનસની નિશાની એમની એમ. રેડી? હવે આ જે b છે, બરાબર, b
એ કોનો સહગુણક છે? જો સહગુણક એટલે શું? તો અહીંયા હું લખું છું 2x + 3 = 0. તો આ x શું છે? આ ચલ છે. શું છે? ચલ છે, એની કિંમત નક્કી નથી. એની આગળ જે હોય ને એને શું કહેવાય? સહગુણક કહેવાય. શું કહેવાય? સહગુણક કહેવાય. તો આપણે અહીંયા શું લેવાનું છે? b લેવાનું છે. તો b કોનો સહગુણક છે? જો તો x નો સહગુણક છે. કોનો? x નો. તો -x નો સહગુણક ને એના છેદની અંદર મારી વાત સાંભળો, આ જે માઇનસ છે એ તો અહીંયા ઓલરેડી સૂત્રમાં છે જ, એ વાળું માઇનસ છે. ખરેખર અહીંયા b અને x કેવા છે? પ્લસ છે. રેડી? ચાલો a, તો a કોનો સહગુણક છે? તો x² વર્ગનો સહગુણક. આપણે ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે -b/a. ચાલો c ની વાત કરીએ જો, તો c કોનો સહગુણક છે? તો c કોઈનો નથી. શું છે? અચલ પદ છે. શું છે? અચલ પદ, જેની કિંમત નક્કી જ હોય. અને a, તો a કોનો સહગુણક છે? x² વર્ગનો સહગુણક. ચાલો, એવી જ રીતે ત્રિઘાત બહુપદી માટે -b/a. ચાલો, b કોનો સહગુણક છે? તો b ક્યાં છે? આ રહ્યું, x² વર્ગનો સહગુણક છે, એટલે માઇનસ લખવાનું, x² વર્ગનો સહગુણક. અને છેદની અંદર, ચાલો માઇનસ ભૂલવાનું નથી, છેદની અંદર શું છે? a. તો a કોનો છે? x² ઘનનો સહગુણક. ચાલો, એવી જ રીતે c/a. તો c ક્યાં છે? જો c કોનો છે? x નો સહગુણક છે. તો અહીંયા શું આવશે? x નો સહગુણક. અને છેદમાં શું આવશે? તો a કોનો છે? તો a છે x² ઘનનો સહગુણક. ખાસ આપણે શું યાદ રાખવાનું છે? સૂત્રો યાદ રાખવાનું છે. ચાલો, એવી જ રીતે અહીંયા શું છે? -d છે. તો માઇનસ એમને મૂકી દેવાનું. d ક્યાં છે? તો d આ રહ્યો. તો આ માઇનસ અને પછી શું આવશે? અચલ પદ. શું લખવાનું? અચલ પદ. અને છેદની અંદર શું છે? a કોનો છે? x² ઘનનો સહગુણક. તો અહીંયા લખી દેવાનું, x² ઘનનો સહગુણક. ખાસ આપણે શું યાદ રાખવાનું છે? સૂત્રો યાદ રાખવાનું છે કે શૂન્યનો સરવાળો, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો -b/a અને શૂન્યનો ગુણાકાર c/a. રેડી? ચાલો, b પછી શું આવે? c આવે, તો c/a આવે. c પછી d આવે, તો -d/ અહીંયા a આવે. પરંતુ આ માઇનસ ઓલરેડી સૂત્રમાં છે જ. જો d માઇનસ હોય, દાખલા તરીકે જો અહીંયા શું છે? -b છે. તો આ માઇનસ તો આપણે લખ્યું જ, પરંતુ આ જે x છે, xનો જે સહગુણક હોય એ બી જો માઇનસ હોય તો એનો આપણે માઇનસની નિશાની અલગથી કરવાની રહેશે. એ આપણે ભૂલવાનું નથી. તો અહીંયા આપણી આ જે થિયરી છે પૂરી થાય છે. જો તમને કોઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, હું અવશ્ય જવાબ તમને આપીશ. આઈ હોપ તમને મજા આવી હશે. હવે મળશું સ્વાધ્યાયની અંદર નવા વિડીયોની સાથે. ધન્યવાદ. જય હિન્દ.